નમસ્કાર. ચાલો આજે એક એવી જગ્યાની વાત કરીએ, એક એવા ઘરની જ્યાં નિરાધાર બાળકોને ખાલી આશરો જ નથી મળતો, પણ સાચું કહું ને તો એક પ્રેમભર્યું ઘર અને ઉજ્જવળ ભવિષ્ય પણ મળે છે. આજે આપણે એવી જ એક સંસ્થા વિશે જાણવાના છીએ જે ખરેખર માનવતાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. હવે એક સવાલ મનમાં આવે છે, બરાબર, કે શું ખરેખર એવી કોઈ જગ્યા હશે જ્યાં કોઈ જરૂરિયાતમંદ બાળકને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર એક સાચું ઘર મળી શકે, હૂંફાળું, સુરક્ષિત, જ્યાં એનું ભવિષ્ય સલામત હોય? શું આવું શક્ય છે? તો બસ આ જ સવાલનો જવાબ આપણને એક એવા સરનામા પર લઈ જાય છે જે, સાચું કહું ને તો, આશાનું બીજું નામ છે. અને એ સરનામું એટલે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતો દિયોદર અનાથાશ્રમ. જો, આને ખાલી એક આશ્રમ કહેવો યોગ્ય નથી. આ તો ખરેખર એક મંદિર છે, એક એવી જગ્યા જ્યાં સેંકડો બાળકોના સપનાને પાંખો મળે છે. હવે આ સંસ્થા જે કામ કરી રહી છે ને, એ માનવ સેવાનું એમ કહી શકાય કે શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ માનવ સેવા એટલે શું? ખરેખર એનો અર્થ શું થાય? સાવ સીધી ને સરળ ભાષામાં કહીએ તો, કોઈ પણ સ્વાર્થ વગર કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી, એમના આંસુ લૂછવા, અને બસ આ જ વિચાર, આ જ સિદ્ધાંત આ સંસ્થાના પાયામાં છે. સારું, તો હવે એ સવાલ થાય કે આ આશ્રમમાં કોને આશરો મળે છે? મતલબ કે કોણ અહીં એડમિશન લઈ શકે? ચલો એના વિશે જાણીએ. અહીંયા એડમિશન માટેના જે નિયમો છે ને, એ ખૂબ જ સ્પષ્ટ છે અને સાચું કહું તો દિલને સ્પર્શી જાય એવા છે. પહેલું તો એવા બાળકો જેમના માથેથી માતા અને પિતા બંનેની છત્રછાયા જતી રહી હોય, અને બીજું એવા બાળકો કે જેમના પિતાનું દુઃખદ અવસાન થયું હોય અને એમની માતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં ઘર ચલાવવા માટે સંઘર્ષ કરી રહી હોય. એટલે કે આવી બંને સ્થિતિમાં આ આશ્રમ એ બાળકો માટે એક મજબૂત ટેકો બનીને ઊભો રહે છે. અને હવે આપણે આ સંસ્થાની સૌથી મહત્વની અને ખરેખર દિલ જીતી લેવી વાત પર આવીએ છીએ. એ છે અહીં મળતી સેવાઓ. જો, આ આંકડો જ બધું કહી દેશે. 0. મતલબ કે અહીંયા કોઈ પણ સેવા માટે જે ફી લેવામાં આવે છે એ છે 0. 1 રૂપિયો પણ નહીં. જી હા, બિલકુલ સાચો. અહીંયા રહેવાથી માંડીને ખાવા પીવા ભણવા સુધીની દરેક સુવિધા, જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. કોઈ જ હિડન ચાર્જ નહીં, કોઈ શરતો નહીં, બધું જ નિઃશુલ્ક. જરા આના પર એક નજર કરીએ. જો, રહેવા માટે ઘર જેવી સગવડ, પૌષ્ટિક ભોજન, પહેરવા માટે કપડાં, ભણવા માટે પુસ્તકો અને સારું શિક્ષણ, આ બધું જ બિલકુલ નિઃશુલ્ક. એટલે કે આ ખાલી મદદ નથી, આ તો એક બાળકના સંપૂર્ણ વિકાસની કાળજી લેવા માટેનું એક મોડેલ છે એમ કહી શકાય. તો હવે કદાચ કોઈની આસપાસ આવું કોઈ જરૂરિયાતમંદ બાળક હોય અથવા કોઈને આ સંસ્થાનો સંપર્ક કરવો હોય, તો કેવી રીતે કરવો? ચાલો એની માહિતી પણ જોઈ લઈએ. કોઈ પણ જાતની વધુ માહિતી માટે કે મદદ માટે લલિત જોશીનો સીધો સંપર્ક કરી શકાય છે. એમનો મોબાઈલ નંબર ખાસ નોંધી લેજો. નંબર છે 8320186322. હું ફરીથી બોલું છું જેથી કોઈ ભૂલ ન થાય. 8320186322. અને હા, યાદ રાખજો, આ ખાલી એક ફોન નંબર નથી. આ કોઈ બાળકના જીવનને નવી દિશા આપવાની એક ચાવી પણ હોઈ શકે છે. હવે આટલી મહત્વની માહિતીને ફક્ત આપણી પાસે જ ન રાખીએ, એને જેટલા બને એટલા વધુ લોકો સુધી પહોંચાડવી એ પણ એક બહુ મોટી સેવા છે. આ સારા કામમાં બધાનો સહયોગ ખૂબ જ જરૂરી છે. હંમેશા એક વાત યાદ રાખજો, આપણો એક નાનકડો શહેર કોઈ બાળકના જીવનમાં કદાચ આશાનો દીવો પ્રગટાવી શકે છે, એને એક સુરક્ષિત, પ્રેમભર્યું ઘર આપી શકે છે. આપણી એક નાની અમથી એક્શન કોઈકના માટે આખી દુનિયા બદલી શકે છે. તો સવાલ એ છે કે આપણે કેવી રીતે મદદ કરી શકીએ? બહુ જ સરળ છે. ફક્ત 3 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, આ મેસેજને લાઈક કરીને આપણું સમર્થન બતાવીએ. બીજું સ્ટેપ, આ માહિતીને આપણા બધા જ ગ્રુપમાં, મિત્રોમાં બધે જ શેર કરીએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ ખાતરી કરીએ કે આ માહિતી કોઈ સાચા જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે. હંમેશા યાદ રાખજો, આપણી એક નાનકડી પહેલ કોઈકનું આખું જીવન બદલી નાખવાની તાકાત ધરાવે છે. આ માનવતાના ભગીરથ કાર્યમાં જોડાવા અને આ માહિતીને ફેલાવવામાં મદદ કરવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.